नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सभी विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। 12 साइंस केमिस्ट्री JEE नीट लेक्चर फर्स्ट चैप्टर 14 बायोमोलिक्यूल्स गुजराती में जैविक अणुओं। लास्ट विडियो लेक्चरनी अंदर मैं इलेक्ट्रोकेमिस्ट्री जे है बराबर है स्टार्ट कर्યું હતું बट ત્યારે મને ખબર નહોતી કે એ તમારા ગુજરાત બોર્ડમાં નથી ચાલેલું બરાબર છે પણ હવે મને ખબર છે કે નથી ચાલ્યું તો એ આપણે અત્યારે થોડોક ટાઈમ રહેવા દઈશું, તમારે ચાલી જાય પછી આપણે બેક પાછું સ્ટાર્ટ કરીશું. ઓકે, પણ જેટલું કરાવ્યું છે ને એટલું લખી રાખજો કારણ કે એ શોર્ટ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે ચાલો, જ્યારે તમારું ગુજરાત બોર્ડનું એ ચાલતું હોય ત્યારે તમે લઈને બેસશો તો ઘણી બધી વસ્તુ સમજમાં આવી જશે. ઓકે ચાલો, હવે આજે હું બાયોમોલિક્યુલ્સ સ્ટાર્ટ કરું છું. બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર છે એ બાયો એટલે તમે સમજી જાઓ કે જીવ વિજ્ઞાન. ઓકે, મોલિક્યુલ્સ એટલે અણુ, તો એ બાયોકેમિસ્ટ્રી છે હકીકતમાં, બાયોકેમિસ્ટ્રી બરાબર, બાયોલોજી પ્લસ કેમિસ્ટ્રી ભેગું કરીને બાયોકેમિસ્ટ્રી. ઓકે ચાલો, આ ચેપ્ટર તમારે ચાલી ગયું છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ કહી દઉં કે આપણે આ ચેપ્ટરમાં બધી થિયરી નથી જોવાના બરાબર છે. આપણે શું કરશું, MCQ જોઈશું અને MCQના આધારે જેટલી પણ એને લગતી ઇન્ફોર્મેશન હશે હું આસપાસમાં તમને એક્સપ્લેન કરીશ બરાબર. એ ઇન્ફોર્મેશન તમે બીજામાં યુઝ કરી શકશો. ઓકે ચાલો, તો બાયોમોલિક્યુલ્સ આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એના હું MCQ જે છે એ MCQ કરાવીશ. રેડી, MCQ જોશું પછી એમાં જરૂરી સમજ જે હશે બરાબર છે એ સમજ આપણે લેશું. રેડી ચાલો, ઓકે તો સવાલ જોઈએ બરાબર, પછી આપણે સમજ જોતા જશું સાથે. ચાલો, સવાલ કંઈક ફર્સ્ટ આવો છે. આપણે અત્યારે શું જોશું હું તમને કહી દઉં, આખા લેશનમાં કઈ કઈ વસ્તુ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાના છે કાર્બોહાઈડ્રેટ્સ. ઓકે, સેકન્ડ ચીઝ આપણે જોશું અંદર પ્રોટીન બરાબર છે. થર્ડ નંબરમાં જોઈશું વાઇટામિન્સ અને લાસ્ટ નંબરમાં આમાં ચરબી નથી જોવાની બરાબર છે. લાસ્ટ નંબરમાં આપણે જોઈશું DNAનું હેલિકલ સ્ટ્રક્ચર બરાબર છે. નોર્મલી તમને નોર્મલ ઇન્ફોર્મેશન આપું કે જેટલા પણ ક્રીચર્સ છે ઓન અવર પ્લાનેટ અર્થ, તો એ જેટલા પણ ક્રીચર્સ છે એ બધાનું બોડી જે છે સજીવ શરીર બરાબર છે એ 4 મેક્રોમોલિક્યુલ્સનું બનેલું છે. હવે નોર્મલી એ બધા મેક્રોમોલિક્યુલ્સનો તમને ખ્યાલ હશે. ઓકે, એ મેક્રોમોલિક્યુલ્સની અંદર ફર્સ્ટ વન જે છે એ આવશે કાર્બોહાઈડ્રેટ. રેડી, જેને આપણે કાર્બ્સ કહીએ છીએ. સેકન્ડ આવશે પ્રોટીન. થર્ડ વન આવશે ચરબી બરાબર છે. અને કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, યસ ન્યુક્લિક એસિડ, એમ કરીને ટોટલ કેટલા આવશે? 4. વાઇટામિન્સ આ નથી ગણવાનું. 4માં પહેલું કાર્બોહાઈડ્રેટ ભણશું, બીજું પ્રોટીન ભણશું, ત્રીજા નંબરનું વાઇટામિન્સ, પણ એ મેક્રોમોલિક્યુલ નથી. ઓકે, વાઇટામિન્સ જરૂરી છે બટ નોટ અ મેક્રોમોલિક્યુલ. પછી આપણે જોવાનું છે ન્યુક્લિક એસિડ બરાબર, જેમાંથી DNA આખું ફોર્મ થાય છે. અને લાસ્ટ વન આપણે DNA જોઈશું. તો 4 મેક્રોમોલિક્યુલ કયા? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ. એમાંથી તમારે ખાલી જે નથી જોવાનું ને એ એક છે ચરબી બરાબર. ચરબી આપણે નથી જોવાનું લેશનમાં, બાકીના 4 જોવાના છે બરાબર. એમાં વિટામિન્સ જે છે એ અલગથી આપણે જોઈશું. રેડી ચાલો, હવે બીજી કેટલીક ઇન્ફોર્મેશન આપું કે કાર્બોહાઈડ્રેટ જે છે બરાબર છે એ કાર્બોહાઈડ્રેટ શું હોય, તો નોર્મલી વૈજ્ઞાનિકોએ કઈ રીતે નામ સજેસ્ટ કરેલું કાર્બોહાઈડ્રેટ, તો કેવું થયું કે જ્યારે કાર્બોહાઈડ્રેટ જે છે એની ફોર્મ્યુલા એક પછી એક સામે આવી બરાબર, ત્યારે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આ જે કમ્પાઉન્ડ છે બરાબર, એ કમ્પાઉન્ડ જેટલા પણ આપણને મળે છે બરાબર છે, એ કમ્પાઉન્ડની જો આપણે ફોર્મ્યુલા લખીએ ને તો આપણને એક કોમન ફોર્મ્યુલા લખીએ છે મળે છે સોરી, અને એ કોમન ફોર્મ્યુલાને આપણે કાર્બનના હાઇડ્રેટ એવું કહી શકીએ. એક એક્ઝામ્પલ આપું ચાલો, પછી આપણે MCQ ઉપર જઈએ. રેડી ચાલો, જેમ કે C6H12O6 ગ્લુકોઝ છે. આમાંથી આપણે શું કરી શકીએ, તો આમ લખી શકાય C6H2O6. રેડી, તો આ કાર્બન છે બરાબર, અને પાણીને શું કહેવાય? હાઇડ્રેટ કહેવાય બરાબર. તો સીધી વાત છે કે કાર્બન જે છે એના હાઇડ્રેટ સંયોજનો એટલે કાર્બોહાઈડ્રેટ. આવું નોર્મલી સાયન્ટિસ્ટે એટલે વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કાર્બોહાઈડ્રેટનું નામ સજેસ્ટ કરવા માટે, ડેફિનેશન માટે
આને મેઇન ટાર્ગેટ બનાવ્યું, બરાબર છે. મતલબ આના બેઝ એણે ડેફિનેશન આપી કે કાર્બનના હાઇડ્રેટ એટલે કાર્બોહાઈડ્રેટ. પણ પછીથી ખબર પડી કે ઇટ્સ ટોટલી નોટ રાઇટ, બરાબર. કારણ કે ઘણા બધા એવા કમ્પાઉન્ડ મળ્યા કાર્બોહાઈડ્રેટ કે જેની ફોર્મ્યુલા જે છે ને, બરાબર છે, એ બિલકુલ આને મેચ નથી કરતી. મીન્સ કે અહીંયા માનો કે 6 આવી જતા હોય તો અહીંયા કોઈ બીજો આંકડો આવે છે, બરાબર છે. મતલબમાં H2O નથી થતું. તો ત્યારે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આપણે જે ડેફિનેશન આપેલી છે એ બધા માટે પ્રોપર નથી, તો આપણે ડેફિનેશન ચેન્જ કરવી જોઈએ. રેડી. અને બહુ અગત્યની બાબત પછીથી ખબર પડી કે ધેર આર નો એની કાઇન્ડ ઓફ હાઇડ્રેટ્સ ઓફ કાર્બન. કાર્બનનો કોઈ હાઇડ્રેટ પોસિબલ જ નથી, બરાબર છે. એટલે તો ડેફિનેશન હાવ ખોટી સાબિત થઈ. અને પછી એ લોકોએ નવી એક આધુનિક ડેફિનેશન આપી, અને એ ડેફિનેશન શું હતી? એવા કાર્બનિક સંયોજનો કે જેને તમે પાણીમાં નાખો છો, બરાબર છે, તો એમાંથી આલ્ડોહેક્સોસ ઓર કીટોહેક્સોસ, બરાબર છે, જેવા સંયોજનો જો છૂટા પડતા હોય, બરાબર છે, તો એને તમે કાર્બોહાઈડ્રેટમાં ગણાવી શકો. રેડી. બીજી બાબત કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એમાં ઘણાને એમ થતું હશે કે ગ્લુકોઝ આવે, ફ્રુક્ટોઝ આવે, દેન ફિનિશ, બરાબર છે. પણ બાયોલોજીવાળાને ખ્યાલ હશે કે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ અવેલેબલ. અને એ જે કાર્બોહાઈડ્રેટ્સ છે એમાં 3 કાર્બનવાળા આવી શકે, 4 વાળા, 5 વાળા, 6 વાળા. રેડી. વધારે વાળા પણ આવી શકે. પણ નોર્મલી લેશનની અંદર જેનું ઇમ્પોર્ટન્સ વધારે છે, ઇવન આપણા બોડીની અંદર જેનું ઇમ્પોર્ટન્સ વધારે છે, એવા કાર્બોહાઈડ્રેટની અંદર 6 વાળા કાર્બોહાઈડ્રેટ મેક્સિમમ રહી છે, લાઈક ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, ગેલેક્ટોઝ, બરાબર છે. તો એ ટાઈપના. તો મતલબમાં આપણે એવા બધા હવે સ્ટડી કરવાના છે, બરાબર. ચાલો. તો મેં કીધું એમ લેશન થિયોરિટિકલ છે, જો બધું જ જોશું ને, બરાબર છે, તો મતલબમાં બહુ બધો ટાઈમ જશે. અને ગુજરાત બોર્ડમાં જે તમે જોવો છો ના લેશનમાં, એમાંથી જ બધું આવે છે, એક શબ્દ પણ અલગ નથી. રેડી. તો જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ને તેમ તેમ તમે ગુજરાત બોર્ડનું સ્ટડી કરતા જાજો સાથે સાથે. ઓકે. ચાલો. તો કાર્બોહાઈડ્રેટ કઈ રીતે ખોટું સાબિત થયું એ આપણે જોઈ લીધું. રેડી. આગળ વધીએ. તો આપણે MCQ ઉપર ફોકસ કરીએ. હા, બીજું એનું ક્લાસિફિકેશન આઈ થિંક તમને આવડતું હશે. ક્લાસિફિકેશન હેના બેઝ ઉપર કરી શકાય? તો નોર્મલી ક્લાસિફિકેશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ એના જળ વિભાજનના બેઝ પર હોય છે. લાઈક એવું કાર્બોહાઈડ્રેટ જેને વોટરમાં નાખો એન્ડ જળ વિભાજન પોસિબલ નથી, તો એને પ્રાથમિક કક્ષાનું મોનોસેકેરાઇડ કહેવાય, બરાબર છે. બિકોઝ એમાંથી હવે કંઈ છૂટું પડે એમ છે નહીં. પછી એવું કાર્બોહાઈડ્રેટ કે જેને તમે પાણીમાં નાખી એસિડની પ્રેઝન્સમાં, બરાબર છે, જળ વિભાજન કરાવો, ઓર કેટેલિસની પ્રેઝન્સમાં જળ વિભાજન કરાવો, અને જો 2 મોનોસેકેરાઇડ છૂટા પડે, સરખા અથવા તો જુદા જુદા, ઓકે, એને ડાયસેકેરાઇડ કહેવાય. ત્યાર પછી માનો કે એવું પણ પોસિબલ બનશે કે એ કાર્બોહાઈડ્રેટ છે એને તમે પાણીમાં નાખો છો, તો 2થી લઈ અને અમુક સંખ્યા સુધીના, બરાબર, 5-6 સંખ્યા સુધીના કેટલા કાર્બોહાઈડ્રેટ જો છૂટા પડતા હોય તો તમે એને ઓલિગોસેકેરાઇડ કહી શકો. 5-6 તો નહીં, આઈ થિંક તમને 4 સુધી કીધેલા છે, બરાબર છે, કે 2 છૂટા પડે, 3 છૂટા પડે કે 4 છૂટા પડે, તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, બરાબર, સેકેરાઇડ, ઓકે, એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. પણ જો બહુ મોટી સંખ્યામાં, સ્મોલ n સંખ્યામાં કાર્બોહાઈડ્રેટના જે મેઇન યુનિટ છે એ છૂટા પડતા હોય સરખા અથવા જુદા જુદા, બરાબર છે, તો એને પોલિસેકેરાઇડ કહેવાય. એમ કરીને તમે વર્ગીકરણ જોવો છો, બરાબર છે. એક્ઝામ્પલ્સ પણ જોયા હશે, સ્ટેચ્યુઝ, રાફિનોઝ, બરાબર છે. તો એને લઈને ક્વેશ્ચન જે છે ઇનકેસ પૂછાય તો એ કેવી વસ્તુ છે કે તમારે યાદ રાખવાની છે કે ભાઈ આ એક્ઝામ્પલ પર્ટિક્યુલર ડાયસેકેરાઇડનું છે, બરાબર છે. ચાલો. હવે બીજી બાબત કે યાદ હોય તો તમે ગ્લુકોપાયરેનોઝ, ફ્રુક્ટોફ્યુરાનોઝ, બરાબર છે, આવું તમે સાંભળ્યું હશે. એ પણ આઈ થિંક નોમેનક્લેચરના ટાઈપ જ છે કે તમે હાવર્થ પ્રોજેક્શન લખી શકો એન્ડ સોહર્સ પ્રોજેક્શનમાં લખી શકો, બરાબર છે. તો સોહર્સ પ્રોજેક્શનમાં લખશો ને તો તમે ઊભા જે સ્ટ્રક્ચર લખો છો એ, પણ જો તમે હાવર્થ પ્રોજેક્શનમાં લખશો તો જે રાઉન્ડ શેપમાં સ્ટ્રક્ચર લખો છો એ, બરાબર. સ્ટ્રક્ચર હું બધાના કહીશ, જોતા જશું આપણે, બરાબર, કે જેથી તમને એનો ખ્યાલ આવશે. ચાલો. તો આપણે શું કરીએ કે એકદમ સિમ્પલથી સ્ટાર્ટ કરીએ, બરાબર, કે જેથી તમને એનો ખ્યાલ આવે. ઓકે. તો હું ફર્સ્ટ MCQ કરાવતા પહેલાં તે બહુ બેઝિક ઇન્ફોર્મેશન આપું
કે માનો કે હું ગ્લુકોઝનું 100 હોર્સ પ્રોજેક્શન લખું છું, બરાબર, 100 હોર્સ ઓર ન્યુમેન પ્રોજેક્શન લઈ ગયું, મતલબ આપણે આ જે પ્રોજેક્શન લખીએ છીએ યાદ છે ને, બરાબર. ચાલો 1 2 3 4 5 એન્ડ 6. ઓકે, આ 6 છે ને નીચે શું આવશે? CH2OH. CH2OH. ઓકે, અહીંયા ઉપર શું આવશે? તો CHO આવશે, બરાબર. ચાલો, તો CHO CH2OH. ઓકે, હવે બધી ઇન્ફોર્મેશન ગ્લુકોઝને લઈને હું અહીંયા આપી દઈશ, બરાબર છે, અને પછી આપણે બીજું જોઈશું. તો CHO છે, પછી આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ઓકે, વી હેવ બીટ પ્રોબ્લેમ. આ જે છે ને અહીંયા ઇરેઝ કરવું પડશે, કારણ કે આ છઠ્ઠો છે કાર્બન. ઓકે, તો હું અહીંયા H રાખીશ, અહીંયા પણ H રાખીશ, અને અહીંયા શું રાખીશ? H. ઓકે, આપણે ગ્લુકોઝ જે છે એનું આપણે 100 હોર્સ પ્રોજેક્શન, મતલબ ઊભું જે છે ને એ પ્રોજેક્શન લખીએ છીએ, બરાબર છે. ચાલો, તો અહીંયા આ ગ્લુકોઝના ઊભા સ્ટ્રક્ચરની અંદર અહીંયા OH, અહીંયા H. આઈ થિંક તમને ખ્યાલ હશે, પણ ત્રીજો કાર્બન સ્પેશિયલ છે, યાદ છે ને, બરાબર. ત્રીજો કાર્બન સ્પેશિયલ છે, OH ડાબી બાજુ અને H ક્યાં આવશે? જમણી બાજુ. ઓકે, બાકીના બધામાં OH જે છે એ ક્યાં આવશે? જમણી બાજુ. રેડી? તો આજે તમે જોવો છો ને એ ગ્લુકોઝનું એક સ્ટ્રક્ચર છે. ઓકે, ચાલો, હવે એમાં આ જે છે ને એ સ્પેશિયલ છે, અને એ કઈ રીતે સાબિત થયું? તો આઈ થિંક તમે કોનું? એમિલ ફિશર જે છે એનું નામ સાંભળ્યું હશે, અને તમે એવું ભણ્યા પણ હશો કે આ એમિલ ફિશર નામનો જે વૈજ્ઞાનિક છે ને એણે 4 વર્ષના શોર્ટ ટાઈમમાં આઈ થિંક મોસ્ટ ઓફ જેટલા પણ કીટોહેક્ઝોઝ ઓર આલ્ડોહેક્ઝોઝ જે છે એના જે સ્ટીરિયો સ્ટ્રક્ચર્સ છે, મતલબ અવકાશીય બંધારણ છે ને, એને બહુ સારી રીતે સાબિત કરીને બતાવ્યા, બરાબર છે. હવે આપણે તો જાણતા હોઈએ છતાં પણ આપણને સ્ટ્રક્ચર લખવામાં પ્રોબ્લેમ થાય, તો એ વૈજ્ઞાનિક માટે બહુ ટફ વસ્તુ હતી, કારણ કે એને સાબિત કરીને દુનિયાની સામે રાખવાનું હતું કે આ સાચું છે, બરાબર છે. તો અવકાશીય બંધારણ આપ્યા, એમાં એણે એમ કીધું કે ત્રીજા નંબરનો જે કાર્બન છે ને એ ગ્લુકોઝમાં બહુ સ્પેશિયલ છે, એમાં OH ડાબી બાજુ, H કઈ બાજુ હોય છે? જમણી બાજુ. ઓકે, તો મતલબ આખું જે સ્ટ્રક્ચર છે એને કયું બંધારણ કહેવાય? અવકાશીય બંધારણ. રેડી? કોણે આપ્યું? એમિલ ફિશરે. ઓકે, ચાલો, ગ્લુકોઝનો એક મેં સ્ટ્રક્ચર બતાવ્યું. હોમર કિરાલ કાર્બનની સંખ્યા જોવાની છે, તો આને હું કિરાલ કાર્બન ના કહી શકું. એનું રીઝન છે કે ત્યાં ડબલ બોન્ડ આવશે, જ્યાં ડબલ બોન્ડ દેખાઈને કિરાલ કાર્બન નહીં કરવાનું, બરાબર. તો આ કિરાલ કાર્બન છે, એના પછીનો પણ છે, અહીંયા પણ છે, બરાબર, આ પણ આવશે, અને આને પણ ગણાવી શકો. 1 2 3 4 5 6 ને રેડી. આ લાસ્ટ વન જે છે એ પાછું નહીં આવે, કારણ કે ત્યાં CH2OH બે ગ્રુપ સેમ છે ને. ટોટલ કેટલા કિરાલ કાર્બન આવે? 4. કાયરલ સેન્ટર, બરાબર. તો કાયરલ સેન્ટર્સ છે, એ કાયરલ સેન્ટર્સની સંખ્યા કેટલી આવે છે? 4. ઓકે, ચાલો, આપણને એ ખ્યાલ આવી ગયો. તો અહીંયા તમે જોઈ શકો મેં ગ્લુકોઝનું એકદમ સિમ્પલ બંધારણ લખેલું છે. સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા શું છે? કેમિકલ ફોર્મ્યુલા C6H12O6. ઓકે, યાદ છે ને? અને સાબિત કરવામાં વૈજ્ઞાનિકોએ લેબમાં કેટલી બધી ટેસ્ટ કરી હતી. રેડી? બધી ટેસ્ટ તો આપણે નહીં જોઈએ, પણ આપણે શું કરશું કે લાઈનમાં MCQ જોતા જશું, એમાં જે ટેસ્ટ આવતી જશે હું તમને એક્સપ્લેન કરીશ, ઓકે, વિથ એક્ઝામ્પલ. ચાલો, તો આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. હવે બીજી એક બાબત કહી દઉં કે ગ્લુકોઝની અંદર તમને કઈ કઈ વસ્તુ જોવા મળી શકે, બરાબર છે, એ જોઈએ. ચાલો, ફર્સ્ટ ઓફ કાયરલ સેન્ટર્સ 4 છે, બરાબર છે. હવે જેના કિરાલ સેન્ટર હોય ને હંમેશા એના તમને કયા સમઘટકો જોવા મળે? અવકાશીય સમઘટકો, બરાબર. ઓપ્ટિકલ આઇસોમર્સ જોવા મળે, ઇનાન્શિયોમર્સ, મેસો. ઓકે, ચાલો, હવે ગ્લુકોઝનું આ જે બંધારણ છે ને, બરાબર છે, એને ચક્રીય બંધારણમાં આપણે ફેરવીએ, કારણ કે મેં સીધું ઊભું બંધારણ લખેલું છે. નોર્મલી વૈજ્ઞાનિકોનું કહેવાનું એવું છે કે જેટલા પણ કાર્બોહાઈડ્રેટ છે એના સ્ટ્રક્ચર બને ત્યાં સુધી શૃંખલા એટલે કે રેખીય બંધારણ, શૃંખલા બંધારણ બિલકુલ નથી, બરાબર છે. ઓપન ચેઇન સ્ટ્રક્ચર નથી, પણ ઓપન રિંગ સ્ટ્રક્ચર નથી, બરાબર, પણ રિંગ સ્ટ્રક્ચર છે. રેડી? તો આને રિંગ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરવું હોય તો મારે શું કરવાનું? પહેલાં ધ્યાન આપો, આ કાર્બન નંબર કયો છે? ફર્સ્ટ.
રેડી? અને આજે દેખાય ને કાર્બન નંબર કયો છે 5. તો તમારે શું કરવાનું, પાંચમો અને પહેલો કાર્બન છે ને એની વચ્ચે કનેક્શન કરાવવાનું. ચાલો જોઈ લો. અહીંયા સી ડબલ બોન્ડો, અહીંયા એચ છે, બરાબર. ચાલો અહીંયા શું આવશે OH, અહીંયા એચ. ઓકે, અહીંયા OH, અહીંયા શું એચ, OH એચ, OH અને એચ. અહીંયા શું આવશે CH2OH. ઓકે, પાંચમો અને કયો કાર્બન પહેલો. રેડી? ચાલો હવે એ બંને વચ્ચે કનેક્શન કરાવવાનું. કઈ રીતે? તો આ હાઇડ્રોજન દેખાય, બરાબર છે. એ હાઇડ્રોજન આપણે અહીંયા આપવો પડશે કારણ કે આપણી પાસે ઓપ્શન નથી, બરાબર. એ કોને આપી દેવાનું એ તમને કહી દઉં. તો આ શું કરવાનું, આ બોન્ડ જે છે ને એ જોડાણમાં વાપરવાનો ચક્ર બનાવવામાં. એટલે આની એક વેલેન્સી ઘટી, બરાબર. ઈ વેલેન્સી આ હાઇડ્રોજનથી અહીંયા કમ્પ્લીટ કરવાની, એટલે અહીંયા કયું ગ્રુપ થઈ જશે OH, બરાબર. તો આવું થઈ જશે કે કાર્બન, બીજા નંબરનો કાર્બન, બરાબર. આ સેકન્ડ કાર્બન છે, પછી C3, આ C4, આ કયો આવ્યો C5, આ C6, H2 નંબર આપેલો છો, C6 એટલે સંખ્યા નથી, CH2OH. રેડી? ચલો હવે આ બીજા કાર્બન ઉપર જે આ પહેલો કાર્બન છે ને એ બતાવું C1. એમાં એક H તો ઓલરેડી હતો જ, મેં અહીંયા બતાવ્યો, બરાબર. OH આ સાઈડ આવી ગયો. રેડી? બીજા ઉપર એ OH આ સાઈડ જ છે, H આ સાઈડ છે. પણ હવે પાંચમાનો જે OH હતો ને એનો H તો અહીંયા ઓક્સિજન આરે H વયો ગયો અને બંને વચ્ચે એનાથી જોડાણ થઈ ગયું, ઓક્સિજનથી જોડાણ થઈ ગયું. રેડી? અહીંયા શું આવશે H. ત્રીજો તો સ્પેશિયલ છે, ડાબી બાજુ OH, જમણી બાજુ H. અહીંયા OH અને અહીંયા શું આવશે H. ઓકે, આ જે સ્ટ્રક્ચર તમે જુઓ છો ને એને હાવાર્થ, એ વન મિનિટ, ઇટ્સ નોટ અ હાવાર્થ પ્રોજેક્શન. આ પણ છે ને એ આપણે એને સોહર્સ પ્રોજેક્શન જ કહી શકીએ કારણ કે એ હજી પણ ચક્રીય રચના કમ્પ્લીટ નથી બની. મીન્સ કે આમ કમ્પ્લીટ છે પણ છે તો ઊભું સ્ટ્રક્ચર ને, બરાબર. એટલે હાવાર્થ પ્રમાણે નથી. એ જે પ્રોજેક્શન છે, બરાબર, એ સોહર્સ પ્રોજેક્શનમાં આવશે. ચાલો હવે આપણે શું કરશું, એને હાવાર્થમાં કન્વર્ટ કરીએ. જેટલું કહેવામાં આવે ને એટલું ધ્યાનથી સાંભળવું. આ જે પહેલો કાર્બન છે ને એને કયો કાર્બન કહેવાય, એને એનોમેરિક કાર્બન કહેવાય. એનોમેરિક કાર્બન યાદ છે, બરાબર. હું યાદ જ કરાવું છું તમને. એનોમેરિક કાર્બન કહેવાય. તો એનોમેરિક કાર્બનની ડેફિનેશન શું આપી શકાય? એનોમેરિક કાર્બન એટલે એવો કાર્બન કે જેના થ્રુ આખી ચક્રીય રચના બને છે. ફરી પાછું, એ કાર્બન કે જે ચક્રીય રચનામાં પાર્ટિસિપેશન દર્શાવે છે, બરાબર. એટલે આલ્ડીહાઇડ કે કીટોન સમૂહનો એ કાર્બન અથવા કાર્બોનિલ કાર્બન એવું રાખવાનું. નહીં તો ઘણા કે એમ પાંચમો કાર્બન પણ ભાગ લે છે. ભાઈ એની વાત નથી થતી. કાર્બોનિલ કાર્બન કે જે ચક્રીય રચનામાં ભાગ લે છે એને એનોમેરિક કાર્બન કહેવાય. આ કાર્બોનિલ કાર્બન છે ને આ છે કાર્બોનિક પાંચમો? નહીં, પાંચમો કાર્બોનિલ કાર્બન નથી, ભલે પાર્ટિસિપેટ કરતો હોય. પણ ફર્સ્ટ કાર્બન છે ને એ કાર્બોનિલ કાર્બન છે કારણ કે C ડબલ બોન્ડ O ગ્રુપને કયું ગ્રુપ કહેવાય? કાર્બોનિલ ગ્રુપ કહેવાય. તો આપણે ડેફિનેશન એવી આપવાની કે કાર્બોનિલ કાર્બન કે જે ચક્રીય બંધારણમાં ભાગ લે છે એને એનોમેરિક કાર્બન કહે છે કારણ કે ચક્રીય રચના બનાવવામાં એને જ પાર્ટિસિપેશન બતાવ્યું ને એના એ કાર્બન થ્રુ જ પાંચમા કાર્બન આરે જોડાણ થયું, બરાબર છે. કીટોન હોય તો સેકન્ડ એનોમેરિક કાર્બન આવશે. ગ્લુકોઝમાં કયો આવે? ફર્સ્ટ, બરાબર. એનોમેરિક કાર્બન કયા નંબરનો આવશે? C1. ઓકે, ચાલો. તો એનોમેરિક કાર્બન જે છે અહીંયા C1 આવશે. ઓકે, ફ્રુક્ટોઝનું હમણાં જ કહી દઈશ, પણ ફર્સ્ટ મારે એ કહેવાનું છે કે એનોમેરિક કાર્બન ઉપર જે વિન્યાસ છે ને, બરાબર, એ વિન્યાસમાં જુદાપણું જોવા મળે તો એના કારણે આપણને એનોમેરિક સમઘટક મળે, એનોમર્સ મળે છે. યાદ છે આ શબ્દ તમે સાંભળ્યો હશે કે વોટ ઇઝ એનોમર્સ? એનોમર્સ એટલે આલ્ફા અને બીટા સ્વરૂપ તમે સાંભળ્યું હશે, બરાબર. તો આનું પહેલાં આજે છે ને એ સોહર્સ પ્રોજેક્શન છે, હું એને હાવર્થમાં બતાવું તમને. ચાલો પ્રોપર ધ્યાન આપો તો તમે એને સમજી શકશો કારણ કે ઘણા ઇનકેસ એવું બની શકે સ્ટ્રક્ચર યાદ રાખ્યા હશે, ગોખી લીધા હશે, બટ ઇટ્સ નોટ અ પ્રોપર થિંગ, બરાબર, નોટ અ પ્રોપર મેથડ. સો યુ શુડ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક, નોટ જસ્ટ રિમાઇન્ડ ધ ટોપિક, બરાબર. ચાલો હવે મારું કહેવાનું એમ છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન છે, બરાબર. એનું જો તમે હાવાર્થ સ્ટ્રક્ચર લખો ને તો હંમેશા ચક્રીય રચના બને, બરાબર. કેવી બનશે?
વચ્ચે એક ઓક્સિજન આવે, સાંભળજો, બરાબર, અને આ રીતે આવશે, દેખાય? કેટલા મેમ્બરની રિંગ બને છે? 5 મેમ્બર. ઓકે, 5 સભ્યની રિંગ, 5 સભ્યની રિંગ. હવે એ જે 5 સભ્યની રિંગ છે ને, એમાં 4 કાર્બન અને એક શું હોય છે? ઓક્સિજન. સીધી વાત છે. અને આ જે બને છે ને, એ બંધારણ કોને મળતું આવે છે? બરાબર, તો એ પાયરેનોઝ રિંગને મળતું આવે છે, બરાબર છે. એટલે એનું નામ શું થશે? ગ્લુકોપાયરેનોઝ. બરાબર, આઈ થિંક પાયરેનોઝ બંધારણ જે છે એનો તમને ખ્યાલ હશે કે કોને કહેવાય પાયરેનોઝ સ્ટ્રક્ચર. રેડી? ચાલો, તો પાયરેનોઝ સ્ટ્રક્ચર જે છે એમાં હોય તો હું તમને ડાયરેક્ટલી બતાવું છું. વિષમ ચક્રીય કમ્પાઉન્ડ આવશે, બરાબર છે. પાયરેનોઝ જે છે એ ફ્યુરાન ટાઈપનું 1 2 3 4 1 2 3 4 5, બરાબર. એટલે મને લખવામાં પ્રોબ્લેમ થઈ છે ભાઈ, બરાબર. આ જે છે ને એ કોના માટે આવશે? હા વાત, આ ફ્યુરાનોઝ ટાઈપનું છે, પાયરેનોઝ નથી, બરાબર. ફ્યુરાન ટાઈપનું છે, આ ફ્રુક્ટોઝમાં આવશે. ફ્રુક્ટોઝ. આ કેટલા સભ્યની રિંગ છે? 5 સભ્યની રિંગ, 4 કાર્બન અને 1 ઓક્સિજન, બરાબર. આ ફ્રુક્ટોઝ માટે આવશે, હાવર્થમાં, એ હમણાં જણાવીશ. ગ્લુકોઝમાં જે આવશે ને એ 6 કાર્બનવાળું આવે, એક ઓક્સિજન, કાર્બન 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 અને કાર્બન. ઓકે, કેટલા કાર્બન થઈ ગયા? તો ટોટલ 1 2 3 4 5 6, 6 સભ્યની રિંગ છે, 6 સભ્યની રિંગ. ઓકે, ચાલો, એમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન. રેડી? એટલે ઉપરનું જે છે એના કરતાં થોડુંક જુદું થશે. તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આ રીતે આવશે. ઉપરવાળું છે એ ફ્રુક્ટોઝનું, આને પાયરેનોઝ રિંગ કહેવાય. એટલે પાયરેનોઝ બંધારણ, બરાબર છે. ઓલું ફ્યુરાનોઝ છે, આ પાયરેનોઝ છે. હવે કહેવાનું એમ છે કે આ જે બંધારણ તમે જુઓ ને એ આ ટાઈપનું આવે, આને પાયરેન રિંગ કહેવાય. આ વિષમ ચક્રીય સંયોજન છે. કેવું છે? વિષમ ચક્રીય. તો વિષમ ચક્રીય સંયોજન આઈ થિંક સરે તમને એક્સપ્લેન કર્યા હશે, મેં પણ કીધેલું જ છે અગાઉ. તો આ પાયરેન છે, ફ્યુરાન છે, એ ફ્યુરાન મેં યાદ હોય તો તમને કરાવેલું છે. આ રીતે 5 સભ્યની રિંગ હોય ને તો એને ફ્યુરાન કહેવાય, બરાબર. તો આ ફ્યુરાન જેવું છે, આ પાયરેન જેવું છે. રેડી? એટલે શું કે એના ઉપરથી નામકરણ થાય છે. ગ્લુકોઝનું બીજું નામ છે ગ્લુકોપાયરેનોઝ, બરાબર. તો આવું નામ કેમ મળ્યું? કારણ કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવી રીતે આવશે, હાવર્થ પ્રમાણે. ચાલો, આમ બતાવી જ દેવાનું. એક શું હોય? ઓક્સિજન, અને બાકીના શું હશે? કાર્બન. ઓકે, ચાલો. નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. રેડી? હંમેશા આ વસ્તુ ભૂલવાની નહીં, નંબરિંગ આ રીતે થશે. ઓકે, ચાલો. હવે કહેવાનું એમ છે કે આમાં આપણે પહેલાં જે ગોઠવેલા OH અને H છે એને કઈ રીતે ગોઠવવા? દેખાય ને અહીંયા આ ચક્રીય રચનામાં, બરાબર. નંબરિંગ તો કરેલું જ છે. હવે જો હરખાઈ સમજો જે સમજાવું. આને જમણી બાજુ કહેવાય, આને કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. તો સોહોર્સ પ્રોજેક્શનમાં તમે જેને જમણી બાજુ બતાવો, સાંભળજો, એને તમારે હાવર્થ પ્રોજેક્શનમાં ક્યાં બતાવવાનું? નીચે. અને જેને ડાબી બાજુ આમાં બતાવેલું હોય ને એને ત્યાં ક્યાં બતાવવાનું? ઉપર. રેડી? ચાલો, તો આપણે જોઈએ. પહેલા કાર્બન ઉપર OH ક્યાં આવે? નીચે, બરાબર છે. અને H ક્યાં આવશે? ઉપર. ઓકે, ફરી પાછું OH નીચે, H ઉપર, ત્રીજામાં OH ઉપર, H નીચે, બાકીના બેમાં OH નીચે. રેડી? જોઈએ. અને હા, છેલ્લું જે છે પાંચમો કાર્બન, એના ઉપર હંમેશા આટલું યાદ રાખજો, CH2OH ઉપર જ આવે CH2OH, અને H ક્યાં આવે? નીચે. રેડી? તો આખું બંધારણ તમને કહું. ચાલો, અહીંયા શું આવશે? OH નીચે આવશે, H ક્યાં આવશે? ઉપર. ઓકે, સેમ, H ઉપર, OH નીચે. બટ અહીંયા OH ઉપર, H નીચે, OH નીચે, H ઉપર, હંમેશા CH2OH ઉપર, જે કેટલા નંબરનો છે? 6થા નંબરનો કાર્બન, અને નીચે શું આવે? H.
તો આખું જે સ્ટ્રક્ચર તમને દેખાય ને એ સ્ટ્રક્ચર કોનું બની ગયું? ગ્લુકોઝનું. પણ કયું બંધારણ બન્યું? હાવર્થ. અને જ્યારે પણ તમને જરૂર પડે ને તમારે હાવર્થની જ જરૂર પડશે, બરાબર છે? તો આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. અને કયું બંધારણ કહેવાય? ગ્લુકોપાયરેનોસ. કઈ રીતે સ્ટ્રક્ચર આવ્યું તો તમારી સામે છે. આ કાર્બનને કયો કાર્બન કહેવાય? એનોમેરિક કાર્બન. ભૂલવો નહીં, કારણ કે બહુ બધા MCQ સોલ્વ કરવામાં હેલ્પ કરશે. એનોમેરિક કાર્બન. રેડી? ચાલો, એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં કે ગ્લુકોઝના 2 ફોર્મ હોય છે, યાદ છે ને? આલ્ફા અને બીટા. હવે આલ્ફા અને બીટા આપણને કેમ ખબર પડશે? બરાબર, વૈજ્ઞાનિકોને કઈ રીતે ખબર પડી? તો યાદ છે મ્યુટા રોટેશનની ઘટના, બરાબર, કે પોલારીમીટર નામની નળીની અંદર જ્યારે આ જે આલ્ફા ફોર્મ કે બીટા ફોર્મ જે છે ગ્લુકોઝનું ભરવામાં આવે, બરાબર છે, તો વૈજ્ઞાનિકોને ત્યારે એમ જોવા મળ્યું હતું કે ગ્લુકોઝ જે ભરેલું છે ને, બરાબર, એ પહેલાં કંઈક અલગ રોટેશન બતાવે છે, બરાબર. પછી એને એમને એમ નળીમાં રહેવા દો તો થોડોક સમય જાય ને એટલે 52.5 ડિગ્રી સમથિંગ, બરાબર છે, પ્રાઇસ પ્રોપર યાદ નથી, પણ +52.5 ડિગ્રી સમથિંગ એ આવી જાય. એક તો 112માંથી આઈ થિંક આવે છે, અને બીજું જે છે એ બહુ લોમાંથી 52.5 ડિગ્રી સમથિંગ આવે છે, બરાબર. મેં કીધું એમ પ્રાઇઝીસ આઈ ડોન્ટ નો, ભૂલાઈ ગઈ છે મને, બરાબર. પણ કહેવાનું એમ છે કે એટલી પ્રાઇઝ વચ્ચેની પ્રાપ્ત કરે છે. એના ઉપરથી ખબર પડી કે ગ્લુકોઝ હકીકતમાં એક નહીં પણ કેટલા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? 2 ફોર્મમાં, બરાબર છે. ચાલો, તો એ મ્યુટા રોટેશન એ આપણે જોઈ લઈશું, બરાબર. મતલબ ભલે હું એમ કહું કે થિયરી આટલી આવશે, બરાબર, પણ મોસ્ટ બધું આવી જ જશે. તો આજે છે એ હાવર્થ સ્ટ્રક્ચર આપણે લખ્યું, એનોમેરિક કાર્બન લખ્યું. હંમેશા યાદ રાખજો ગ્લુકોઝનો પહેલો કાર્બન એટલે કયો કાર્બન? એનોમેરિક કાર્બન. ઓકે. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, એનોમેરિક કાર્બન પર જે OH સમૂહ હોય ને, OH સમૂહ, બરાબર, એ રિડક્શન કરતા હોય. કેવો હોય? રિડક્શન કરતા હોય છે. એટલે મારું કહેવાનું એમ છે કે સાંભળજો, આ રિડક્શન કરતા હોય છે. જો તમે કોઈ પણ જગ્યાએ એનોમેરિક કાર્બન ઉપર OH ફ્રી ભાળી જાઓ ને, એટલે સમજી લેવાનું કે રિડ્યુસિંગ એજન્ટ છે. એ શર્કરા કેવી છે? રિડ્યુસિંગ શર્કરા છે, 100%, બરાબર. તો ગ્લુકોઝ કેવી શર્કરા છે? રિડ્યુસિંગ, બિકોઝ એનો એનોમેરિક કાર્બન પરનો OH ફ્રી છે, જે બીજાનું રિડક્શન કરવા માટે એબલ છે. કોનું રિડક્શન કરી શકે? ફેલિંગ સોલ્યુશનનું, બેનિડિક સોલ્યુશનનું, યાદ છે ને, બરાબર છે. તો એ વસ્તુ ભૂલવાની નહીં કે ગ્લુકોઝ રિડ્યુસિંગ શર્કરા છે, બરાબર છે. ચાલો, આ જે છે ને એ કયું ફોર્મ આવે? જો OH સમૂહ, સાંભળજો, જો OH સમૂહ છે એ તમને નીચે જોવા મળે તો કઈ સ્વરૂપ? આલ્ફા સ્વરૂપ, બરાબર. પણ એની જગ્યાએ OH ઉપર વયો જાય તો બીટા સ્વરૂપ, બરાબર છે. ચોક્કસથી જે એની પ્રોપર્ટીઝ છે એમાં થોડા ઘણા ચેન્જીસ આવશે. આપણે બીટા ફોર્મ લખીએ. ઓકે, કાર્બન, ઓક્સિજન, કાર્બન, 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 હિયર ઓલ્સો કાર્બન. ચાલો, અહીંયા કયો આવશે? હવે ઉપર OH આવશે ને, નીચે H. બાકીના બધામાં એઝ ઇટ ઇઝ છે, બરાબર. અહીંયા શું આવશે? CH2OH, અને નીચે શું આવશે? H. ઓકે, આ કયો કાર્બન છે? એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન કોને કહેવાય? એ કાર્બોનિલ સમૂહનો કાર્બન કે જેણે ચક્રીય રચના, મતલબ હાવર્થ સ્ટ્રક્ચર બનાવવામાં ભાગ લીધો હોય એને એનોમેરિક કાર્બન કહેવાય. એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ ઉપર તો એને કયું સ્વરૂપ કહેવાય? બીટા સ્વરૂપ, બરાબર છે. તો આ વસ્તુ ભૂલવાની નહીં. ચાલો, તો ગ્લુકોઝ જે છે એનું તો મેં તમને કીધું, ગ્લુકોઝના આ 2 જે ફોર્મ છે ને, આલ્ફા અને બીટા, એને એકબીજાના શું કહેવાય? એનોમર્સ. શું કહેવાય? એકબીજાના એનોમર્સ કહેવાય. કારણ કે આવો એક બીજો શબ્દ આવશે એને એપીમર્સ કહેવાય, ઇન કેસ તમે સાંભળ્યો હોય તો, આઈ ડોન્ટ નો. એનોમર્સ કોને કહેવાય? તો એનોમેરિક કાર્બન પરના વિન્યાસ જો જુદા જુદા હોય, વિન્યાસ એટલે એના જે સમૂહની ગોઠવણી છે જુદી જુદી હોય. કઈ રીતે જોઈ લો તો અહીંયા, કારણ કે ઘણા સમજીને પણ નહીં સમજાવે. એનોમેરિક કાર્બન, એનોમેરિક કાર્બન, ઓકે, 2 સ્વરૂપ છે, આલ્ફા બીટા. બંનેમાં બાકીની ગોઠવણી જુઓ તો સેમ છે કે નહીં? ખાલી ક્યાં જુદાપણું છે? એનોમેરિક કાર્બન પર જુદાપણું છે ને, એકમાં OH નીચે છે ને એકમાં OH ક્યાં છે? ઉપર. તો એનોમર્સ એટલે શું? કે એનોમેરિક કાર્બન પરના વિન્યાસના કારણે
એનોમેરિક કાર્બન પરના વિન્યાસના કારણે અલગ પડતા સમઘટકો એટલે શું કહેવાય એકબીજાના? એનોમર્સ. રેડી? આ યાદ હોવું જોઈએ અને સમજ પણ હોવી જોઈએ. ચાલો, તો એકમાં હું એક સ્ટ્રક્ચર લખું છું પણ બહુ બધી વસ્તુ સાથે આવી જાય છે. ઓકે, ચાલો. હવે એનોમર્સ તો તમે સમજી લીધું, બરાબર? કામમાં આવશે કારણ કે MCQ આવે જ છે. હવે આપણે સમજશું એપીમર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એપીમર્સ? બરાબર છે, ચાલો સમજીએ. આપણે ગ્લુકોઝના એપીમર્સ જોઈએ, બરાબર છે? તમે સાંભળ્યું છે એપીમર્સ કોને કહેવાય એમ? નથી સાંભળ્યું તો અહીંયા જોઈ શકો છો. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ લઈએ. ચાલો, ગ્લુકોઝનું સ્ટ્રક્ચર હું લખીશ ને એટલે તમને ખબર પડી જશે. CHO, C ટોટલ 6 આવશે ને, 1 2 3 4 5 એન્ડ લાસ્ટ વન ઇઝ 6, CH2OH. ઓકે, આમાં તો ડાયરેક્ટ લખી જ દેવાનું. આ બધાના વિન્યાસ જોવા બહુ જરૂરી છે. અહીંયા શું છે? OH, દેન હિયર H, બરાબર? અહીંયા OH, અહીં શું આવશે? H, OH, અહીંયા શું આવશે? H અને H. તો આ ગ્લુકોઝનું બંધારણ છે. રેડી? આપણને ખબર જ છે. હવે જોઈએ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર, અને સેકન્ડ તમને આવડતું હશે આઈ થિંક ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વચ્ચે ડિફરન્સ શું છે? બસ આ જ એક વસ્તુ જાણવી છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના સ્ટ્રક્ચર વચ્ચે ડિફરન્સ ક્યાં છે? જો તમે લેશનને પ્રોપર સમજી ગયા હોય ને તો આઈ થિંક તમને ખબર હશે કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના સ્ટ્રક્ચર વચ્ચે ડિફરન્સ ખાલી બસ એક જ વસ્તુનો છે, અને એ છે કાર્બન નંબર 4. કાર્બન નંબર 4 ઉપર જ્યાં તમે ગ્લુકોઝમાં OH સમૂહને કઈ બાજુ જોવો છો? જમણી બાજુ. જ્યારે ગેલેક્ટોઝનું બંધારણ લખો ને ત્યારે એ જ OH કઈ બાજુ હશે? ડાબી બાજુ. રેડી? આપણે દર્શાવીએ. CHO 2 3 4 5 અને 6. ઓકે, CH2OH. રેડી? ચાલો, અહીંયા શું આવશે? એઝ ઇટ ઇઝ OH H, અહીંયા OH H. ઓકે, અહીંયા OH H. રેડી? 1 2 3 એન્ડ 4. ઓકે, OH અને અહીંયા શું આવશે? H. રેડી? OH અને H નંબર આપી દો. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. દેખાય? અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ. ઓકે, તો તમે જોઈ શકો બંનેના બંધારણ સેમ આવે છે કે નહીં? જુઓ, CHO CH. ઓકે, સેમ છે. બીજા કાર્બન ઉપર જમણી બાજુ OH, જમણી બાજુ OH. ઓકે, સેમ છે. C3માં H જમણી બાજુ, H જમણી બાજુ, સેમ છે. C4માં H જમણી બાજુ, OH જમણી બાજુ. ખાલી C4 જે છે ને ત્યાં જ બે જુદા પડે છે, બાકી તો બધું સેમ છે. ઓકે, સમજ પડી? ચાલો, 5મા કાર્બન ઉપર OH જમણી બાજુ, OH જમણી બાજુ, આ તો કોમન છે. તો જ્યારે આવી રચના જોવા મળે ને, જો ભાઈ એક વસ્તુ ખાસ યાદ રાખજો, એનોમેરિક કાર્બન પર કંઈ આમ તેમ હોવું જોઈએ નહીં, ત્યાં બંને સેમ હોવા જોઈએ. એનોમેરિક કાર્બન પર રચના કેવી હોવી જોઈએ? સેમ. નકર જો એનોમેરિક કાર્બન ઉપર રચના જુદી જુદી મળી તો તેને એનોમર્સ કહેવાય, બરાબર છે? પણ આપણે અત્યારે શું ગોતીએ છીએ? એપીમર્સ. એનોમેરિક કાર્બન પર રચના સમાન હોવી જોઈએ. કાર્બન પર ગોઠવણી કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તમે જોઈ શકો સમાન જ છે, બરાબર? આનો એનોમેરિક કાર્બન આ જ છે, બરાબર? ભૂલ થાય છે મારી, કોઈ કહેતું નથી. એનોમેરિક કાર્બન આ જ છે, બરાબર? એનોમેરિક કાર્બન આ જ છે. તો એનું તમે ચક્રીય લખશો ને ત્યારે એનોમેરિક કાર્બન ઉપર બંનેમાં રચના કેવી આવશે? સેમ આવશે. એટલે એ એનોમર્સ નહીં થાય, બરાબર? આપણે એપીમર્સ ગોતીએ છીએ. પહેલા કાર્બનને એનોમર્સ કહેવાય ને, અમે બીજામાં બતાવ્યો હતો, બરાબર? માય ફોલ્ટ. ચાલો, એટલે પહેલાંનું તમે મતલબ ચક્રીય બંધારણ લખશો તો બંનેનો પહેલો કાર્બન એનોમેરિક થશે, બરાબર છે? અને એનોમેરિક કાર્બન ઉપર રચનામાં ફેર નહીં હોય તો સેમ આવશે. આલ્ફામાં સેમ હશે, બીટામાં સેમ હશે, કારણ કે આનું આલ્ફા બને, આનું બીટા આલ્ફા બને, આનું બીટા બને, આનું બીટા બને, બરાબર છે? તો એપીમર્સ કઈ રીતે બને? તો આમાં તો સેમ આવશે, ત્યાં ફેર ન પડવો જોઈએ. પણ એની સિવાય બાકીની કોઈ એકાદી રચનામાં જો કાર્બન ઉપર ગોઠવણીમાં ફેર પડે એટલે આપણે સમજી જવાનું કે ભાઈ આ એકબીજાના એનોમર્સ નથી, પણ એને એકબીજાના શું કહેવાય? એપીમર્સ કહેવાય.
શું કહેવાય? એપીમર્સ. બરાબર, કારણ કે આવો શબ્દ આવશે ને તે ઘણા તેમ સમજશે કે આવું આવે છે કે નથી આવતું. બરાબર, હા સરે સમજાવ્યું છે તો આઈ ડોન્ટ માઇન્ડ, તમને ખબર છે. બરાબર, આને કયા એપીમર્સ કહેવાય? તો એને સી ફોર એપીમર્સ કહેવાય ભાઈ. કયા એપીમર્સ કહેવાય? સી ફોર એપીમર્સ કહેવાય. રેડી? તો એપીમરમાં આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. હજી પણ ગ્લુકોઝના એપીમર બની શકે છે. બીજા કોઈ કાર્બન પરમાણુ ઉપર જો જુદાપણું જોવા મળતું હોય એનોમર્સ સિવાય, તો એને એકબીજાને શું કહેવાય? એપીમર્સ. રાઈટ? ઓકે, હવે આગળ વધીએ. તો જો કેટલી વસ્તુ તમને એક્સપ્લેન કરીએ. એક તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર, બરાબર છે. કિરાલ સેન્ટર કેટલા છે, ચક્રીય બંધારણ કઈ રીતે બનશે, સોહોર્સ ચક્રીય, હાવર્થ ચક્રીય, એનોમેરિક કાર્બન કોને કહેવાય? બરાબર છે. એનોમેરિક કાર્બન પર રચના જુદી જુદી હોય તો એને એનોમર્સ કહેવાય, જેના કારણે આલ્ફા બીટા બને. અને એપીમર્સ કોને કહેવાય? તો એપીમર્સ એટલે એનોમેરિક કાર્બન પર રચના સેમ હોય પણ એના સિવાયના કોઈ એકાદા કાર્બન ઉપર રચના જુદી જુદી હોય અને બાકીની બધી સેમ આવતી હોય તો એને એકબીજાના એપીમર્સ કહેવાય. જે કાર્બન પરમાણુ ઉપર રચનામાં ભિન્નતા દેખાય એ નંબરનું એપીમર્સ કહેવાય. લાઈક અહીંયા મેં લખેલું છે સી ફોર એપીમર્સ, કારણ કે ચોથા કાર્બન ઉપર રચના જુદી જુદી છે. રેડી? તો આને લઈને કોઈ MCQ આવે તો હવે સમજ પડવી જોઈએ કે શું કર્યું છે. ઓકે, ચાલો હવે ફટાફટ તમને સમજાવી દઉં. ફ્રુક્ટોઝ, બરાબર છે. ફ્રુક્ટોઝ આપણે જોવાનો છે. ફ્રુક્ટોઝ છે એનું સ્ટ્રક્ચર આઈ થિંક તમને ખબર જ હશે. પહેલાં તો ઊભી રચના લખું. ફર્સ્ટ આવશે CH2OH. ઓકે, 6 કાર્બન હોય, 2 3 4 5 અને 6. લાસ્ટ નંબરનો જે છે ને, બરાબર, એના ઉપર એક કયો સમૂહ હોય? CH2OH. યાદ છે ને, CH2OH એટલે પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ કહેવાય. જે તમે યાદ હોય તો લેબમાં જે સાબિતી કરી હતી એમાં પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ છે એને સાબિત કરવા માટેની ટેસ્ટ પણ તમે જોઈ ગયા હશો. રેડી? ચાલો, બાકી તો OH સમૂહ છે એને સાબિત કરવા માટે તમે કઈ ટેસ્ટ જોઈ હતી? યાદ છે? એસાઇલેશન કરાવો છો એટલે પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળે ગ્લુકોઝમાંથી, જેવું દર્શાવે 5 OH સમૂહ હાજર છે ગ્લુકોઝમાં. બરાબર છે. તો એવી તો ઘણી બધી કેસ છે ને, બરાબર છે. આઈ થિંક સરે તમને કીધી હશે અને તમે સમજ્યા હશો. ચાલો, તો હા, સેકન્ડ ઉપર કયો સમૂહ આવે? કીટોન સમૂહ. એટલે અહીંયા બોન્ડ નહીં આવે હો ભાઈ. ચાલો, સેકન્ડ ઉપર કીટોન સમૂહ છે. પછી શું? ત્રીજો તો આમાં પણ સ્પેશિયલ છે હો ભાઈ. ત્રીજો યાદ રાખો, ત્રીજો બંનેમાં સ્પેશિયલ છે. બરાબર, એવું મેં નથી કીધું પણ એમિલ ફિશર ભાઈનું કહેવાનું છે. આપણે તો શું ભણીએ છે, જે સાબિત થઈ ગયું છે એને સમજીએ છે, નથિંગ એલ્સ. બરાબર છે. એ લોકોએ તો બિચારાએ સાબિત કર્યું હતું. આ પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ, પ્રાઇમરી આલ્કોહોલિક ગ્રુપ, બરાબર છે. કીટોન. ચાલો, કીટો. બીજું નામ શું થાય? હેક્સોઝ. આને કીટો હેક્સોઝ કહેવાય. વાય? બિકોઝ કીટોન ગ્રુપ છે અને 6 કાર્બન પરમાણુ છે. 6 હોય તો હેક્સોઝ, 5 હોય તો પેન્ટોઝ, 4 હોય તો ટેટ્રોઝ, 3 હોય તો ટ્રાયોઝ. બરાબર છે. પછી આગળ એમ નહીં આવે. ચાલો, હવે કહેવાનું એમ છે કે આ કીટો હેક્સોઝ છે અને ગ્લુકોઝને આલ્ડો હેક્સોઝ કહેવાય. આલ્ડો હેક્સોઝ. બરાબર, એ મેં નથી દર્શાવ્યું ત્યાં, પણ આઈ થિંક તમને સમજ હશે. ચાલો, તો આ કીટો હેક્સોઝ છે એની ચક્રીય રચના બનાવવી હોય તો એનોમેરિક કાર્બન કયો? સેકન્ડ. શું કામ? કારણ કે તમને સમજાયું તો ખરા કે એનોમેરિક કાર્બન એને કહેવાય કે જે કાર્બોનિલ સમૂહનો કાર્બન હોય અને ચક્રીય રચનામાં ભાગ લે. સીધી વાત છે. તો બીજા નંબરનો કાર્બોનિલ કાર્બન છે કે જે ચક્રીય રચનામાં ભાગ લેશે. ઓકે, કોની હારે જોડાશે? 5 નંબર આરે. 2 3 4 ને 5, 5 નંબર આરે. 5 નંબરનો હાઇડ્રોજન છે ને એ આ ઓક્સિજનને મળી જશે અને આ બોન્ડથી આ કાર્બન સાથે ઓક્સિજનથી શું થઈ જાય? જોડાણ થશે. બરાબર, એટલે આને આપે ને અહીંયા આપશે, ચક્રીય રચના બની જશે, નથિંગ એલ્સ. બરાબર, ચાલો જોઈ લઈએ ફટાફટ. તો ઉપર આવશે CH2OH. ઓકે, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો, પછી સેકન્ડ કાર્બન જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. હા, પણ એક વસ્તુ છે કે અહીંયા CH2OH મેં ભલે અહીંયા લખેલું છે, ડઝન્ટ મેટર, પણ એને હકીકતમાં સાઈડ પર લખાય. બરાબર છે. તો હું સાઈડ પર દર્શાવી દઉં, નહીં તો ઘણા કે લે સમસ્યા થઈ ગઈ. ઓકે, જોઈએ. CH2OH. ઓકે, સેકન્ડ કાર્બન પર. બરાબર, અહીંયા ઉપરથી તો આમ જોડાણ થશે. અહીંયા કયો સમૂહ આવી જશે? OH. ઓકે, બરાબર. આ બીજા નંબરનો કાર્બન, આ પહેલા નંબરનો કાર્બન, ત્રીજો, આ ચોથો, આ પાંચમું અને અહીંયા CH2OH છઠ્ઠા નંબરનો. 5માં આરે જોડાણ થાય ને ઓક્સિજનથી, કરી દીધું. અહીંયા કયું ગ્રુપ આવે? H. રેડી?
ત્રીજો સ્પેશિયલ છે ને OH ડાબી બાજુ, H જમણી બાજુ, બાકી તો એઝ ઇટ ઇઝ OH અને H. તો આખી આ જે રચના બની છે એમાં આ જે કાર્બન દેખાય એને કયો કાર્બન કહેવાય? એનોમેરિક કાર્બન. કયો કહેવાય? એનોમેરિક કાર્બન. શું કામ? કારણ કે એનો કાર્બોનિલ કાર્બન છે ને એણે ચક્રીય રચના બનાવવામાં શું કર્યું? પાર્ટિસિપેશન કર્યું છે. બરાબર છે, એટલે એને શું કહેવાય? એનોમેરિક કાર્બન કહેવાય છે. ઓકે, ચાલો. કિરાલ કાર્બન તો હશે જ. કિરાલ કાર્બન એ ના હોય, સોરી. આમાં કિરાલ કાર્બન 1, 2 અને આ 3, બસ 3 જ છે, આમાં વધારે નહીં આવે. રેડી? ચાલો. તો એનોમેરિક કાર્બન, આમાં એનોમેરિક કાર્બન C2 છે. ગ્લુકોઝમાં કયો હતો? C1. ઓકે. આ હાવર્થ સોરી આ સોહોર્સ બરાબર છે કે એ ન્યુમેન, બેમાંથી એક છે, કન્ફ્યુઝન છે બરાબર, એ પ્રોજેક્શન છે. હવે આપણે હાવર્થ પ્રોજેક્શન પર જઈએ. ચાલો, આમાં ફ્રુક્ટોફિરાનોઝ રિંગ બનાવવાની ને 5 સભ્યની રિંગ બનાવવાની. ઓકે, ચાલો. આ રીતે રિંગ બનશે. આમાં ચાલુ કરો ને ત્યારે આ બીજા નંબરનો કાર્બન, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. રેડી? હંમેશા એટલું યાદ રાખજો કે આ જે કાર્બન છે ને એને કયો કાર્બન કહેવાય? એનોમેરિક કાર્બન. ઓકે. અને એનોમેરિક કાર્બન ઉપર જો તમે OH સમૂહને નીચે બતાવો છો તો એ આલ્ફા ફોર્મ બનશે, અને ઉપર બતાવો તો કયું બને? બીટા ફોર્મ બનશે. ઓકે, આપણે OHને અત્યારે નીચે રાખીએ. રેડી? કારણ કે આપણે જે સ્ટ્રક્ચર બતાવ્યું છે એમાં તમને ખબર છે ને, અહીંયા જે સ્ટ્રક્ચર મેં બતાવ્યું ને એ સ્ટ્રક્ચરમાં OH બીજા ઉપર ક્યાં છે? જમણી બાજુ છે, અને જે જમણી બાજુ હોય ને એને હાવર્થ પ્રોજેક્શનમાં નીચે બતાવાય. રેડી? અહીંયા મેં આલ્ફા ફોર્મ લખેલું છે, તો અહીંયા પણ હું આલ્ફા ફોર્મ અત્યારે લખીશ. OH નીચે તો ઉપર શું આવશે? CH2OH આવે. ઓકે. ત્રીજો સ્પેશિયલ છે, ઉપર OH અને H ક્યાં આવે? નીચે. બાકીનામાં OH નીચે, H ઉપર. અહીંયા OH આવશે. રેડી? અને H આવે ને નીચે શું આવશે? H. અને ઉપર શું આવશે? CH2OH. આમાં હંમેશા CH2OH ને ક્યાં બતાવવાનો? ઉપર બતાવવો. રેડી? એવો નોર્મલી રૂલ્સ છે, એટલે આપણે એવું કરી દેવાનું, વાંધો નહીં. ચાલો. 5મા કાર્બન ઉપર H વધ્યો છે, બાકી તો જોડાણ થયું છે. આખી રચના બનીને કોની બની? આલ્ફા ફ્રુક્ટોઝ. બરાબર? અથવા એનું બીજું નામ ફ્રુક્ટોફિરાનોઝ. શું કામ? ફિરાન જેવી રચના બને છે એટલે. રેડી? આ મેં આલ્ફા ફોર્મ લખ્યું ને, મારે બીટા ફોર્મ દર્શાવવું છે, તો શું કરી શકાય? સેમ ઓક્સિજન, કાર્બન 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 એન્ડ કાર્બન. ઓકે, ચાલો. ઉપર શું આવે? OH. નીચે શું આવે? CH2OH. કયો કાર્બન કહેવાય? સેકન્ડ નંબરનો એનોમેરિક કાર્બન. રેડી? ચાલો. OH ઉપર, H નીચે, H ઉપર, OH નીચે, H ઉપર, CH2OH. બરાબર? એટલા કોઈ ડિફિકલ્ટ નથી સ્ટ્રક્ચર, આમ એકદમ મસ્ત રીતે સમજી લો એટલે એ માઇન્ડમાં ઉતરી જાય અને ક્યારેય નહીં ભૂલાય. બરાબર? તમે બહુ સારી રીતે યાદ રાખી શકશો. આને કયું ફોર્મ કહેવાય? બીટા સ્વરૂપ. બરાબર? અને કયું પ્રોજેક્શન છે? હાવર્થ. રેડી? અને એકબીજાના શું કહેવાય? એનોમર્સ. ચાલો, તો હવે મને એટલો તો ખ્યાલ આવી ગયો કે તમને એનોમર્સ કોને કહેવાય, એપીમર્સ કોને કહેવાય. બરાબર છે? એની સારી એવી સમજ છે. હજી પણ ગ્લુકોઝનો એક એપીમર છે, આઈ થિંક C2 વાળો કે એવો કંઈક છે. બરાબર? તો એ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. અને બીજા કેટલાક સ્ટ્રક્ચર છે, તો એ સ્ટ્રક્ચર અને ધીરે ધીરે MCQ જોશું, અને MCQ ઉપરથી આપણે થિયરી જોશું. બરાબર છે? કારણ કે આપણે ગમે ત્યારે ગમે એ થિયરી જોવા માટે એબલ છીએ, સક્ષમ છીએ, કારણ કે તમારે ચાલી ગયું છે અને હું વર્ષોથી ચલાવું છું. બરાબર છે? ચાલો, તો આપણે શું કરશું કે લેસનને ધીરે ધીરે સોલ્વ કરીશું. બરાબર છે? પણ થોડુંક શોર્ટમાં જશું, કારણ કે થિયોરિટિકલ છે એટલે બધું શબ્દોમાં લખવું ઇટ નોટ પોસિબલ, નોટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. બરાબર? ચાલો, તમારે મેક્સિમમ શું કરવાનું કે MCQ સોલ્વ કરવાના. હું તો તમે જોઈ શકો કે આ જે મેઇનની કેમેસ્ટ્રીની આ બુક છે એમાંથી તમને સોલ્વ કરાવીશ. રેડી? એટલે એમાં મોસ્ટ બધું આવી જશે. પણ મેં ટીક એટલા માટે કર્યા છે રાઉન્ડ, કારણ કે પહેલાં કાર્બોહાઈડ્રેટ કરાવીશ, પછી એવી રીતે પ્રોટીનના આવશે, પછી વાઇટામિન્સ આવશે, અને છેલ્લે આપણે જે કોમન બધા આવતા હશે, બરાબર છે, DNA અંતે એ જોશું. એટલે લાઇનમાં બધા આવી જશે. રેડી? તો આખું સોલ્વ થઈ જશે, તમારે જાતે નહીં કરવું પડે. ઓકે, ચાલો. અને એમાં જે જરૂરી ઇન્ફોર્મેશન આવતી હશે આપણી બધી સ્ટ્રક્ચર સહિત જોતા જશું. ઓકે, ચાલો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. હવે
મને ખબર પડી ગઈ છે કે તમારું ઓલું કેમિકલ કાંઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નથી ચાલ્યું, બરાબર છે. મને થયું કે ચાલી ગયું હશે તો મેં જ સ્ટાર્ટ કર્યું હતું. હા, પણ એનું જેટલું કરાવ્યું છે ને એ બધું પ્રોપર લખીને રાખજો અને સમજજો, બરાબર છે. ચાલો, તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં